Jai Shri Krishna. This video is for Gita Olympiad 2025 and I'm going to continue with the Adhyay number 2, that is Sankhya Yoga. Om Shri Paramatmani Namaha. Shloka number 7. Karpanyadoshopahatah svabhavav pruchami tvan dharma sammudayitaha sammudachitaha yachreyasyan brūhi tanme शिष्यस्तेऽहं शादिमान् त्वां प्रपन्नम्. એનો અનુવાદ એવી રીતે થાય છે કે હવે હું સંકુચિતતાયુક્ત દુર્બળતાને કારણે મારું કર્તવ્ય ભૂલી ગયો છું અને મનની બધી સ્વસ્થતા ખોઈ બેઠો છું. આવી સ્થિતિમાં હું આપને પૂછી રહ્યો છું કે જે મારી માટે કલ્યાણકારી હોય તે ચોક્કસપણે કહેવાની કૃપા કરો. હું હવે આપનો શિષ્ય છું અને આપને શરણાગત છું. કૃપા કરી અને મને ઉપદેશ આપો. શ્લોક નંબર 8. નહીં પ્રપશ્યામિ મુમાપનાદ્ય યચ્છોકમુચ્છોષણમિન્દ્રિયાણામ અવાપ્ય ભૂમાવસપત્નમદ્દમ રાજ્યમ સુરાણામપિ ચાધિપત્યમ. એનો ભાવાર્થ એવી રીતે છે કે મારી ઇન્દ્રિયોને સૂકવી નાખનાર આ શોકને દૂર કરી શકે એવું કોઈ સાધન મને દેખાતું નથી. સ્વર્ગ પર દેવોના સાર્વભૌમ અધિકારની જેમ સર્વથા સમૃદ્ધ પૃથ્વીનું નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત કરીને પણ હું આ શોકને દૂર કરી શકીશ નહીં. શ્લોક નંબર 9. સંજય ઉવાચ એવં મુક્ત્વા ઋષિકેશં ગુડાકેશઃ પરંતપ નયોત્સ્ય ઇતિ ગોવિંદં ઉક્તા તુષ્ણીં બભૂવઃ. એનો ભાવાર્થ એવી રીતે થાય છે કે સંજય બોલ્યા, આ પ્રમાણે કહ્યા પછી શત્રુઓનું દમન કરનાર અર્જુને કૃષ્ણને કહ્યું, હે ગોવિંદ, હું લડીશ નહીં, અને મૌન થઈ ગયા. અર્જુન યુદ્ધ કરવાનો નથી અને ભિક્ષાટન કરવા રણક્ષેત્ર છોડી દેવાનો છે એમ સમજીને ધૃતરાષ્ટ્ર અત્યંત ગેલમાં આવી ગયા. પરંતુ સંજય વળી એમને એમ કહીને નિરાશ કરી દીધા કે અર્જુન શત્રુઓને મારવામાં સક્ષમ છે, પણ થોડા વખત માટે અર્જુન કૌટુંબિક સ્નેહને કારણે શોકાકુળ થઈ ગયો હતો, છતાં તેણે શિષ્ય તરીકે સદ્ગુરુ શ્રી કૃષ્ણનું શરણ લીધું હતું. આ દર્શાવતું હતું કે તત્કાળ જ તે આ મિથ્યા શોકથી મુક્ત થઈ જશે અને આત્મ સાક્ષાત્કાર અથવા કૃષ્ણ ભાવના અમૃતના પ્રકાશથી જાગૃત થઈને નિશ્ચિતપણે યુદ્ધ કરશે. એ રીતે ધૃતરાષ્ટ્રને હર્ષને બદલે હતાશા મળશે, કારણ કે કૃષ્ણ દ્વારા અર્જુન પ્રબુદ્ધ થશે અને અંત સુધી યુદ્ધ કરશે. શ્લોકા નંબર 10. તમુવાચ ઋષિકેશઃ પ્રહસન્વીવ ભારત સેનયોરુભયોર્મધ્યે વિષિદन्तમિદં વચઃ. એનો ભાવાર્થ એવી રીતે છે કે હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, તે વખતે બંને સૈન્યોની વચ્ચે ભગવાન કૃષ્ણે શોકગ્રસ્ત અર્જુનને સ્મિતપૂર્વક આ વચન કહ્યા હતા. શ્લોક નંબર 11. શ્રી ભગવાન ઉવાચ અશોચ્યાનાન્વશોચ્યસ્વં
જ્યાવાદાંશ્ચ ભાષસે ગતાસુન્ગતાસંશ્ચય નાનુશોચંતિ પંડિતાઃ. એનો અનુવાદ એવી રીતે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, તું વિદ્વતાભરી વાતો કરે છે, પરંતુ જેનો શોક કરવા જેવો નથી તેના માટે તું શોક કરી રહ્યો છે. જેઓ વિદ્વાન હોય છે તેઓ જીવિત કે મૃત માટે શોક કરતા નથી. ધાર્મિક સૂત્રો કરતાં પણ વધારે મહત્વપૂર્ણ છે અને તેમના આ જ્ઞાનનો અભાવ હતો, તેથી પોતે બહુ વિદ્વાન છે એવો ડોળ કરીને તેણે કરવું જોઈતો ન હતો. આ છે અર્જુનની સ્થિતિ. પોતે બહુ વિદ્વાન ન હતો, તેથી તે શોક કરવા માટે સર્વથા અયોગ્ય વસ્તુ માટે શોક કરી રહ્યો હતો. આ શરીર જન્મે છે અને આજે છે, આવતીકાલે તેનો વિકાસ ચોક્કસ થવાનો નથી. ચોક્કસ થશે કે આત્મા જેટલું મહત્વપૂર્ણ છે તેટલું શરીર મહત્વપૂર્ણ નથી. જે આ જાણે છે તે જ ખરેખર વિદ્વાન છે અને તેને માટે ભૌતિક શરીરની અવસ્થા ભલે ગમે તે હોય તો પણ શોક કરવાનું કોઈ પણ કારણ હોઈ શકે નહીં. ભગવાને ગુરુપદ ગ્રહણ કર્યું અને અર્જુન જે શિષ્ય છે એને પરોક્ષ રૂપે મૂર્ખ કહી ઠપકો આપ્યો હતો કે તું વિદ્વાન માણસની જેમ વાતો કરે છે, પરંતુ જાણતો નથી કે જે વિદ્વાન હોય છે અર્થાત જે શરીર તથા આત્મા વિશે જાણે છે તે શરીરની કોઈ પણ અવસ્થા માટે ભલે તે જીવિત હોય કે મૃત હોય એનો શોક કરતો નથી. શ્લોક નંબર 12. નત્વેવાહં જાતનાસન નત્વન્નેમે જનાધિપઃ ન ચૈવ ન ભવિષ્યામસ સર્વે વયમતઃ પરમ સર્વે વયમતઃ પરમ. એનો ભાવાર્થ એવી રીતે થાય છે કે એવું ક્યારેય ન હતું કે જ્યારે હું ન રહ્યો હોઉં કે તું ન રહ્યો હોય, અથવા તો આ બધા રાજાઓ ન રહ્યા હોય, અને એવું પણ નથી કે ભવિષ્યમાં આપણે નહીં હોઈએ. આનો અર્થ એવી રીતે છે કે જે વૈદિક જ્ઞાન અર્જુનને આપવામાં આવેલું છે તે જ જ્ઞાન વિશ્વના એવા સર્વ લોકોને આપવામાં આવે છે કે જેઓ વિદ્વાન હોવાનો દેખાવ કરે છે, પરંતુ હકીકતમાં અલ્પ જ્ઞાની છે. ભગવાન એવું સ્પષ્ટ જણાવે છે કે તેઓ સ્વયં અર્જુન તથા યુદ્ધભૂમિ પર એકત્ર થયેલા સર્વ રાજ્યો શાશ્વત વ્યક્તિગત જીવો છે અને આ જીવોની બદ્ધ તથા મુક્ત અવસ્થાઓમાં ભગવાન જ એકમાત્ર પાલન કરતા છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સર્વોપરી વ્યક્તિગત ધરાવનારા પુરુષ છે. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરે નમઃ હરે નમઃ હરે નમઃ. જય શ્રી કૃષ્ણ.